નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે જરા મને હાય હેલો લખી આપજો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. રેડી? અવાજ તમારા સુધી આવતો જ હશે. ઓકે ઓકે, ઓલ સેટ. ચાલો, બહુ બધા આપણે ચેપ્ટર એક દિવસ જોઈ ગયા. હવે આજથી જે પરીક્ષામાં એકદમ રેર કેસમાં પૂછાતા હોય અથવા પૂછાય તો એના પારિભાષિક શબ્દ પૂછાતા હોય એવું આજે આપણે ચેપ્ટર જોવાના છીએ. એનું નામ છે ચેપ્ટર નંબર 2, દેશી નામા પદ્ધતિનો પરિચય. રાઈટ? ઓકે, તો ગઈકાલે આપણે કયું ચેપ્ટર જોઈ ગયા હતા? તો કે સાહેબ ગઈકાલે આપણે જોઈ ગયા હતા ભાગ 2 નું ચેપ્ટર નંબર 5, વેપારી સંસ્થાના નાણાકીય પત્રકો. રેડી? વેપારી સંસ્થાના નાણાકીય પત્રકો, એ જેને આપણે ટૂંકમાં વાર્ષિક હિસાબ એવું કહીએ છીએ. વાર્ષિક હિસાબો. થઈ ગયું? ઓકે, હવે આગળ વધીએ તો આજે આપણે જોવાના છીએ દેશી નામા પદ્ધતિ. મોસ્ટ ઓફ શાળામાં 3 ગુણનું પૂછાય. તમારી શાળામાં કદાચ બ્લુપ્રિન્ટ આપી હોય તો એમાં પણ 3 ગુણનું હશે, છે કે નહીં? તમારી શાળામાં બ્લુપ્રિન્ટ આપી હશે એમાં 3 ગુણનું હશે, છે ને? નહીં? ઘણા શાળામાં આવું હશે જ નહીં. બાકી બ્લુપ્રિન્ટ હોય વાર્ષિક હિસાબો પૂછાશે. રેડી? અને 3 પારિભાષિક શબ્દ. અમને નહીં આપી બ્લુપ્રિન્ટ. ઓકે, ઘણી શાળામાં નહીં આપી હોય. એક દેશી નામા પદ્ધતિ 3 ગુણ, પારિભાષિક શબ્દ. પારિભાષિક શબ્દો. અને બીજું એક 3 ગુણમાં અને બીજા 3 ગુણમાં ભાગ 1 ચેપ્ટર નંબર 1 એના પારિભાષિક શબ્દ. 2-3 ગુણમાં. ઓકે, ચાલો આગળ વધીએ. તો આ બેન છે, ગઈકાલે મને એક સવાલ પૂછેલો. નથી હાજર? પાર્ટ 2 ચેપ્ટર 6 કોમ્પ્લિકેટેડ છે, કન્ફ્યુઝ બહુ કરે છે, યાદ જ નથી રહેતું. અચ્છા, ઓકે. એનો તો છે ને સ્વાધ્યાય છે ને, સ્વાધ્યાયની આગળ 14 આપ્યા છે. કયો સિદ્ધાંત છે યાદ રહે તો રાખવું, ન રહે તો કાંઈ વાંધો નહીં. 12માં બી કાંઈ કામનું નથી, યાદ રહે તો રાખવું. રેડી? હા, ઉદાહરણો આપ્યા છે, 14 ઉદાહરણ આપ્યા છે અને 14 કા 15 MCQ આપેલા છે. ઓકે, થોડો સમજવાનો પ્રયત્ન કરવાનો એટલે આવડી જાય. ઓકે, મને આ કોઈ બેને ઘણા ટાઈમ પહેલા સવાલ પૂછેલો હતો. હા, એમાંથી જ પૂછાશે. હો, એનો સવાલ એવો હતો કે 8મો હતો. 8મો, ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી છે. પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલ છે. પહેલા પાછળનું જોઈએ. જે પગાર છે ને, પગાર એ ઓફિસ ખર્ચમાં આવી ગયો છે એટલે આપણને અહીંયા કઈ પગાર દેખાશે નહીં. સૌ પ્રથમ તો પહેલા પગાર નહીં દેખાય. રેડી? બીજું તો સર ઓફિસ ખર્ચ ગોતવાનો તો કે હા, ઓફિસ ખર્ચ દેખાય છે મને. કેટલો? 20,000. ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી છે. તો સૌ પ્રથમ ઓફિસ પગાર કેટલો છે? તો કે સાહેબ 20,000 નો ઓફિસ પગાર છે.
પ્લસ ચૂકવવાનો બાકી કેટલો છે તો કે 1200 રૂપિયા, સોરી 1500 રૂપિયા. કેટલો બાકી છે તો કે સર 1500 રૂપિયા, 1500 રૂપિયા એટલે 21,500 રૂપિયા. અને આની બીજી અસર ચૂકવવાનો મૂડી દેવા બાજુ. એકદમ સિમ્પલ હતું. રેડી? આવો જ કંઈક સવાલ હતો. બાકી તો આખર સ્ટોકનું તો થઈ ગયું, માલ નમૂના તરીકે થઈ ગયું, અંગત વપરાશ માટે થઈ ગયું, વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે, ડિવિડન્ડ અને યંત્ર પર 20% ઘસારો, પેટન્ટની ફેર આંકણી એટલે 17,000. ઓકે, આવો જ સવાલ હતો. એકદમ સિમ્પલ જવાબ હતો. પાંચમો, દેવાદારો 10,000 આ તો કરાવેલો છે. 80 પૈસા લેખે પ્રથમ ડિવિડન્ડ જાહેર કર્યું એટલે 20 પૈસા નુકસાની ગઈ. કેટલી નુકસાની ગઈ? 20 પૈસા. મને યાદ છે મેં કીધું હતું કે આ નથી આવડતું, થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, આને જવા દો ને, આ નથી કરવો. પછી છેલ્લે પેલું ઉમેરવાનું થયું, પછી પાછો ઉપર આવ્યો હતો. રેડી? ચાલો, દેવાદાર. દેવાદાર એટલે વેચાણ. દેવાદાર એટલે વેચાણ. તો સૌ પ્રથમ દેવાદારો કેટલા છે તો કે સાહેબ દેવાદારો ક્યાં ગયું? 1 લાખનું. દેવાદારો કેટલાના છે તો કે સાહેબ 1 લાખના માઇનસ ઘાલખાદ હવાલાની કેટલી તો કે 10,000 દેવાદાર નાદાર જાહેર થયા છે. રિસીવરે 80 પૈસા લેખે ડિવિડન્ડ પાકું કર્યું એટલે કે 10,000 80 પૈસા મળવાના છે. યસ, 2,000 ઘાલખાદ 2,000 મળવાના નથી. 2,000 બાદ કરો એટલે કેટલા તો કે 98,000. રેડી? હવે મને આમાંથી કઈ બતાવશે કે નહીં નોંધાયેલ વેચાણ, ભૂલથી નોંધાયેલ વેચાણ, એવું કઈ આપ્યું છે આપણને? જુઓ તો, નહીં નોંધાયેલ વેચાણ કે ભૂલથી નોંધાયેલ વેચાણ કે એવું કઈ છે હવાલામાં? બીજો હવાલો એ તો શું કીધું છે? 5,000 નો માલ નમૂના તરીકે વહેંચ્યો. માલ નમૂના તરીકે વેચો એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. બીજો ખર્ચ તો કે બીજો નમૂના તરીકે વેચ્યો એટલે જાહેરાત ખર્ચમાં પ્લસ થશે, જાહેરાતમાં પ્લસ થશે. એટલે આ તો દેવાદાર સાથે કોઈ લેવા દેવા નહીં. હવે મને એવું કીધું કે ત્રીજો, ભાવનાએ અંગત ઉપયોગ માટે લીધેલ 6,000 માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. હવે ભૂલથી વેચાણ લખાઈ ગયું છે એટલે વેચાણમાંથી મેં કર્યું બાદ. ઓરિજિનલમાં હતું શું તો કે સાહેબ અંગત ઉપયોગ માટે ઉપાડ એટલે ઉપાડમાં કર્યું પ્લસ. આને લેવા દેવાદાર સાથે કોઈ લેવા દેવા નહીં. બીજું કઈ દેખાય છે વેચાણ નોંધવાળું? વેચાણ તો કે નહીં. બીજું કઈ છે નહીં. તો આગળ વાંચું છું. અને આખરી ડિવિડન્ડ જાહેર કર્યું. દેવાદાર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. માઇનસ ઘાલખાદ અનામત 5%. માઇનસ ઘાલખાદ અનામત કેટલા ટકા? 5%. એટલે 98,000 ગુણ્યા 5%. વેચાણમાંથી 6,000 બાદ ના થાય તો હા થાય ને? 6,000 બાદ તો કર્યા મેં. અંગત ઉપયોગ માટે 6,000 નો માલ, અચ્છા સોરી, અંગત ઉપયોગ માટે માલ લઈ જાય છે. નોંધ ભૂલથી વેચાણ નોંધમાં થઈ છે. આ તો બાદ તો થઈ ગયા. કેટલા રૂપિયા હતા એ બાદ કરી દેવાના, જે બચે એ. સિમ્પલ. પાંચમું, ભાઈ આખરી ડિવિડન્ડ જોયું હોય ને એટલે થોડુંક ગભરાહટ થઈ હોય કે ઓહો આખરી ડિવિડન્ડ એ ક્યાં હે આખરી ડિવિડન્ડ. રેડી? ઓકે, ચાલો આવું હતું. હવે તો કે હવે દેશીનામા પદ્ધતિ. સૌપ્રથમ દેશીનામા પદ્ધતિની વ્યાખ્યા. શું કીધું છે? ભારતમાં ધંધાકીય વ્યવહારનું નામું લખવા માટે વપરાતી દેશી પદ્ધતિને કહેવાય દેશીનામા પદ્ધતિ. જેવી રીતના બોલી અલગ અલગ હોય એવી રીતના હોય.
ત્યાર પછી લાક્ષણિકતા કઈ કઈ, તો કે સૌ પ્રથમ એનો ચોપડો. ચોપડો કેવો હોય, તો કે ઊભા અને કોરા પાનાવાળો, વચ્ચેથી દોરીથી બાંધેલો, લાલ રંગના પૂંઠાવાળો ચોપડો હોય. બીજું તો કે વિક્રમ સંવંત, આપણે તારીખ લખીએ તો આમાં વિક્રમ સંવંત લખાય. વિક્રમ સંવંત મુજબ કારતકથી આસો પ્રમાણે લખવામાં આવે. આપણે પેલી તારીખ લખીએ કે 22/3/2024, 25/3/2024 એવી રીતના. ઓકે. બાજુઓ તો દેશી નામામાં રોજમેળ, બેઠો મેળ કે ખાતા વહીની ડાબી બાજુને જમા અને જમણી બાજુને ઉધાર કહેવાય. થઈ ગયો? ઓકે. શ્રી શબ્દનો ઉપયોગ તો કે દરેક નામની આગળ શ્રી લખવામાં આવે છે. રકમ તો કે રોજમેલ અને ખાતા વહીને પ્રથમ રકમ લખવામાં આવે અને ત્યાર પછી બાજુમાં વિગત લખાય. ઓળાયો, પરીક્ષામાં પૂછે હો, ઓળાયો એટલે શું? રૂપિયા અને પૈસાની રકમ જુદી પાડતી વખતે જેની નિશાની કરવામાં આવે અથવા તો બરાબરની નિશાની કરવામાં આવે એને ઓળાયો કહેવાય. બે શબ્દ છે, ધ્યાનથી સાંભળજો. પરીક્ષામાં, તમારી શાળાકીય પરીક્ષામાં પૂછી લે કે ઓળાયો એટલે શું. નીચેનો પારિભાષિક શબ્દ સમજાવો. ઓળાયો. તો આમાં બે રીતના લખી શકાય. કેટલી રીતના? બે રીતના લખી શકાય. એક તો લખી શકાય અને બીજું લખી શકાય આવી રીતના લખી શકાય. 100 રૂપિયા 20 પૈસા, 100 રૂપિયા 20 પૈસા. રાઈટ. પછી સળ તો કે રોજમેલ અને બેઠો મેલ કે ખાતા વહીના ચોપડામાં પાનાની 8 સળ હોય, જ્યારે પેટા નોંધ 6 સળનો હોય છે. જો કે હવે સળ વગરના અને ખાના દોરેલા ચોપડાઓ આપણને મળે છે. રાઈટ. આગળ વિશિષ્ટ શબ્દો. દેશી નામામાં મૂડીને કહેવાય ભંડોળ. આપણે ચેપ્ટર નંબર 9 માં જોઈ ગયા. મૂડીને કહેતા હતા ભંડોળ. ઉપાડને કહેવાય ઘર ખરસ. ઉપાડને કહેવાય ઘર ખર્ચ. ફર્નિચરને કહેવાય સાધન સરંજામ. દેશી નામામાં હો. ફર્નિચરને કહેવાય સાધન સરંજામ. વેચાણને કહેવાય વકરો. શરૂની બાકીને કહેવાય પુરાંત જણશે. આખરની બાકીને કહેવાય પુરાંત બાકી. આવા શબ્દોનો ઉપયોગ પહેલા દેશી નામા પદ્ધતિમાં થતા હતા. ત્યાર પછી ખાતા વહીની વિગતો તો કે દેશી નામામાં વ્યવહારની રકમ, રોજમેલના પાના નંબર અને તિથિમાં લખવામાં આવી. જે રીતના દ્વિનોંધી નામા પદ્ધતિમાં કરીએ છીએ સેમ એવી જ રીતના. ભાષા પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય હો કદાચ કે દેશી નામું કઈ ભાષામાં લખવામાં આવે છે. ગુજરાતી, હિન્દી, પ્રાદેશિક ભાષા કે ગામઠી ભાષા, આવું પૂછાય. રેડી? તો કે પ્રાદેશિક ભાષા. દેશી નામા માટે મોટા ભાગે કઈ પેનનો ઉપયોગ થાય છે? દેશી નામા માટે તો કે કાળી શાહી. જ્યાં સુધી કાળી આપ્યું હોય ત્યાં સુધી ભૂરીને અડવાનું નહીં. રેડી? કાળી શાહી. અને હવે કઈ શાહીનો ઉપયોગ થાય? તો કે ભૂરી શાહીનો ઉપયોગ. પારિભાષિક શબ્દ. પારિભાષિક શબ્દો. ચાંદલા ખાતું. ધંધાદારી સંબંધના કારણે કોઈ ગ્રાહક કે વેપારીને ત્યાં શુભ પ્રસંગે જાય એટલે ખાઈને પછી બહાર ટેબલ જ નાખેલું હોય કે બોલો તો કે 51 રૂપિયા લખો ને. અભિષેકભાઈ ધરમસિંહભાઈ ડોબરિયા. હા, ઘણા શું કરે કે ઓલા પણ લખાવે, લખો ને 101 રૂપિયા. કણઝરિયા પ્રદીપ, ગામ તો કે XYZ. પછી 101 રૂપિયા લખાવે પણ આપે 100 રૂપિયા જ તેને. અરે પછી આમ પાકીટમાં ગોતે, છૂટા નથી. ઓલા ભાઈ કે રાવા દો, વાંધો નહીં. એડી પાછા બીજા કોક આવે કે લખો ને ભટ્ટ દ્રષ્ટિ 501. 500 રૂપિયા આપે, રૂપિયો નો આપે. રેડી? આવા રૂપિયાની ખોટ કરે. હવે 100 જણા કરે તો 100 રૂપિયાની ખોટ આવે. એટલે
તમે ગમે ત્યારે ચાંદલો લખવા બેસો, તમે ગમે ત્યારે ચાંદલો લખવા બેસો એટલે પેલા પૈસા હાથમાં લેવાના, એ ભાઈના પૈસા ભલે ગમે એટલી ગળદી હોય, પૈસા હાથમાં લેવાના અને જે પૈસા હાથમાં હોય એ જ પૈસા લખવાના. કા પેલા નામ લખી નાખવાનું અને પછી રકમ લખવાની. લખો 51 રૂપિયા, તો આપે 50 રૂપિયા જ છે. રૂપિયાને આપણે તો હિસાબ આપવો પડે ને, રૂપિયાનો હિસાબ તો આપણે આપવો જ પડે કે એટલા રૂપિયા થયા, એમાંથી 150-200 રૂપિયા ઘટતા હોય, 200 જણા નખાવી ગયા હોય ને 200 રૂપિયા ઘટતા હોય એટલે આપણે ગોથે ચડવી, આ 200 રૂપિયા ગયા ક્યાં, મેં આપણે તો લીધા નથી, ભૂલમાં જ ખિસ્સામાં નથી વહી ગયા ને. રેડી? એટલે ગમે ત્યારે તમે હવે ભવિષ્યમાં ચાંદલો લખવા બેસો ભાઈઓ, પેલા નામ લખવાનું, પછી હાથમાં પૈસા આવે પછી પૈસા લખવાના, જેટલા રૂપિયા આપે હોય એટલા. અનુભવ બોલે છે. 1 રૂપિયાની મિસ્ટેક આવે નહીં. 500 રૂપિયા હોય તો 500 રૂપિયા જ લખવાના, ભલે એ ભાઈ 501 બોલ્યા હોય. 551 હોય તો 550. જોકે રૂપિયો આપે તો રૂપિયો લખજો પાછા. હા, રૂપિયો આપે તો રૂપિયો લખજો. હા, અરે અને વ્યવહાર હંમેશા મોટો બનાવવો, દિલ હંમેશા મોટું રાખવું. તમે જેટલું આપશો એનાથી ડબલ તમને મળશે. એટલે કોઈ એક વ્યક્તિ હોય, માની લો કે આદિત્ય છે, તો આદિત્ય કોઈને 10 રૂપિયા આપે તો એને 10 રૂપિયા જ મળે. જેવો તમે વ્યવહાર કરો એવી રીતના મળતું હોય છે. રાઈટ? એટલે ચાંદલા, એ ચાંદલા ખાતે ઉધાર થાય, આ જ રીતે શુભ પ્રસંગે મળતી રકમ ચાંદલા ખાતે જમા થાય. હવે ચાંદલો કે ભેટ આપવાના થાય ત્યારે દુકાનનો ખર્ચ હોવાથી શ્રી દુકાન ખર્ચ ખાતે ઉધારાય છે. હવેની વાત છે. રાઈટ? ઓકે. હસ્તે, હસ્તે ઓલું હસ્ત લખે, ખબર છે? ગમે ત્યાં કંઈક દાન કે એવું કંઈ આપવાનું હોય તો માની લો કે દાદાના પપ્પા હોય એ જીવિત ન હોય એટલે આપણે લખી નાખીએ હસ્તે. ઓકે, આલ્યો 51 લાખ રૂપિયા, દાદાનું નામ લખો. હસ્તક, તો કે હસ્તક 51 લાખ છે એટલે કોઈ નાની એવી પાર્ટી ન હોય. કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, શું નામ હતું ભૂલાઈ ગયું મને. 51 લાખ છે એટલે નહીં બહુ, હા, અભિષેકભાઈ યાદ આવ્યું. યસ ઠાકોર, જૈમિશ ધામેલિયા. જો રેડી, 51 લાખ દાન એનું જ હોય ને, બાકી તો ક્યાં હવે. રેડી? તો હસ્તે ધંધામાં નાણાંની વસૂલ કે ચૂકવણી વખતે ઘણી વખત નાણાં ચૂકવનાર કે મેળવનાર ધંધાના લેણદાર કે દેવાદાર હોતા નથી, નથી વેચવા વાળા હોતા કે નથી ખરીદવા વાળા હોતા, પરંતુ તેમના મુનિમ કે કર્મચારી કે અન્ય વ્યક્તિ હોય છે. રેડી? ઓલા બીજાને વ્યક્તિને કે ભાઈ તું આને પૈસા દઈ આવીને જાને, અને ન્યા જેને પૈસા દેવાના હોય ને એ વ્યક્તિ અહીંયા હાજર ન હોય. એટલે તો કે ઓલા ભાઈ થ્રુ બીજા ભાઈ આપણને આપી ગયા છે એટલે આપણે પૈસા રાખવાના છે. એવી રીતના હસ્તે. મિતિ, મિતિ એટલે તિથિ. તે અંગેની પૂરી વિગત આપવા માટે માસ, પક્ષ, તિથિ અને વર્ષ લખાય છે. પણ કયું વર્ષ? વિક્રમ સંવત. આગળ ઉપર ટપકે, ઉપર ટપકે. જો કોઈ વ્યક્તિને એકાદ દિવસ પૂરતા જ પૈસા આપવાના હોય, નાણાં ઉછીના આપવાના હોય, એક જ દિવસ પૂરતા નાણાં ઉછીના આપવાના હોય તો આ રકમને રોજમેળ કે બેઠા મેળમાં નોંધવામાં આવતો નથી. એક દિવસ માટે દેવાનો હોય તો શું કામ દે? ઓકે, આ નેમ ના લે સરનું સર. દિવસના અંતે આખરની શિલ્લક શોધતી વખતે ઉપર ટપકે રકમ શિલ્લકમાં છે તેમ માની
તેને અલગ દર્શાવાય છે. એક દિવસ માટે લઈ ગયું હોય તો એક દિવસ રાત પૂરી થાય ત્યારે આપી જવાનો હોય. એટલે આપણે કેમ છેલ્લા પાને લખી નાખીએ કે ભાઈ 500 રૂપિયા રાતે આવવાના છે એમ. જો ઉપર ટપકે રકમ બીજા દિવસે પરત ન મળે તો ઉબળેક રકમની જેમ નોંધાય છે. વેપારી આ પ્રથાને હવે ઉપયોગ કરતો નથી. દુકાન ખર્ચ. દુકાન ખર્ચ. વેપારી ધંધાના નાના અને પરચુરણ ખર્ચ માટે આ ખાતું રાખે છે. ખર્ચની રકમ નાની હોય તે દુકાન ખર્ચ ખાતે લખે. ચા પાણી નાસ્તા ઠંડા જે પણ હોય. વટાવ ખાતું. આપણે માત્ર એટલું જોઈ ગયા. વેપારી વટાવ, રોકડ વટાવ, આપેલ વટાવ, મળેલ વટાવ. પણ અહીંયા જે વટાવ છે ને વિશાળ શબ્દ ધરાવે છે, વિશાળ અર્થ ધરાવે છે. રેડી? કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય એને દેશી નામામાં વટાવ કે. કોઈ પણ પ્રકારનો વટાવ આપ્યો હોય, કસર હોય, ઘાલખાદ હોય. શું હોય? ઘાલખાદ હોય. વગેરે શ્રી વટાવ ખાતે નોંધાય છે. વર્તમાન સમયમાં દરેક ખર્ચ જે તે ખર્ચ ખાતે નોંધાય. આપણે અત્યારે દ્વિનોંધી નામા પદ્ધતિમાં છે ને નુકસાન તો એ નુકસાનના નામે જ નોંધાય. વટાવ તો વટાવના નામે જ નોંધાય. કસર તો કસરના નામે જ નોંધાય. ઘાલખાદ તો ઘાલખાદના નામે જ નોંધાય હાલના સમયમાં. પણ પેલા માંડ છાંડ મેળ. હું કીધું છે? માંડ માંડ છાંડ મેળ. હવાલાઓની અસર આપવા થતા કેટલાક ખાતા બંધ કરી અન્ય ખાતે ફેરબદલી કરવાની નોંધ કરવી પડે છે. આ માટે રોજમેળ, બેઠો મેળ લખાઈ ગયા પછી એક મેળ તૈયાર કરવામાં આવે એને કહેવાય માંડ છાંડ મેળ. કાચા ખાતા. તો કે વર્ષના અંતે જે ખાતા બંધ કરવામાં આવે છે તેને કાચા ખાતા કહે છે. મને કોઈ એવું જણાવશે કે કયા કયા ખાતા વર્ષના અંતે બંધ થાય? કોઈને કઈ આઈડિયા હોય તો કે વર્ષના અંતે કયા કયા ખાતા બંધ થાય? કે યસ, વેરી ગુડ અભિષેકભાઈ. યસ યસ યસ. એનો મતલબ એમ થયો કે વર્ષના અંતે કયા કયા ખાતા બંધ થાય. તો કે સાહેબ વેપાર ખાતામાં જેટલી પણ વિગત છે એ, નફા નુકસાન ખાતામાં જેટલી પણ વિગત છે એ, આ બધા જ ખાતા બંધ થાય છે. જ્યારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ જે ખાતા છે એ બંધ થતા નથી. રેડી? યસ, પાકા સરવૈયામાં જે પણ ખાતા છે બંધ થતા નથી. સાહેબ આમાં બહુ કઈ ખબર ન પડી. કેટલાને ખબર ન પડી? મને તો ન ખબર પડી. હાલો, આને ન ખબર પડી, આને ન ખબર પડી, મને ન ખબર પડી. અચ્છા, તમને ખબર પડી ગઈ. ઓકે, હાલો થોડું કંઈક સમજીએ. હા, ઓકે. વર્ષના અંતે ખાતા આ જો દ્વિનોંધી નામા પદ્ધતિમાં આવે. હો, આ દ્વિનોંધી નામા પદ્ધતિમાં આવે કે વર્ષના અંતે ખાતા બંધ થઈ જાય છે. રેડી? માની લ્યો કે ખરીદ ખાતું અથવા તો પરચુરણ ખર્ચ ખાતું અથવા તો ઘાલખાદનું ખાતું અથવા તો વટાવનું ખાતું અથવા તો કસરનું ખાતું, જે પણ ખાતા હોય એ કાં તો વેપાર ખાતામાં લખવામાં આવે કાં તો નફા નુકસાન ખાતામાં લખવામાં આવે. આ જે વેપાર ખાતું નફા નુકસાન ખાતું છે 2023 નું છે. રેડી? હવે 2024 નું હું વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું હું બનાવીશ તો આનો આ ખાતાનો પાછો ઉપયોગ કરીશ. વેપાર ખાતામાં ખરીદી જ્યાં અટક્યા ત્યાંથી હવે 2024માં ચાલુ કરો. નફા નુકસાન ખાતામાં જ્યાં ખર્ચો કર્યો તો ત્યાંથી 2024માં ચાલુ કરો, એવું કરીશ નહીં. એનો મતલબ એમ થયો કે વેપાર ખાતા નફા નુકસાન ખાતું બંધ થઈ જાય છે, એનો ઉપયોગ થતો નથી. જ્યારે
મિલકત લેણામાં સાહેબ 2023 છે એ 2023માં મિલકત 2,50,000 રૂપિયા હતી. આખું વર્ષ વાપરી માઇનસ ઘસારો 50,000 થયો તો વધ્યા કેટલા? તો કે 2 લાખ. આને આવતા વર્ષે લઈ જવાય કે ન લઈ જવાય? આ 2 લાખને આવતા વર્ષે લઈ જવાય કે ન લઈ જવાય? તો કે સાહેબ લઈ જવાય. રેડી? એટલે આ જે મિલકતો છે એના ખાતા બંધ થતા નથી. આ જે દેવા છે, મૂડી છે, એના ખાતા બંધ થતા નથી. એ આગળના વર્ષે લઈ જવાય છે. જ્યારે ખર્ચ અને આવકના ખાતા આગળના વર્ષે લઈ જવાતા નથી. રેડી? ઓકે, ચાલો આગળ આપણે જોઈએ તો એના પછી કાચા ખાતા આવી ગયું છે. ધંધામાં માલ અને ઉપજ ખર્ચના ખાતાઓને કાચા ખાતા કહે છે. કાચા ખાતા બંધ કરી ખરીદ વકરા ખાતે કે વટાવ ખાતે લઈ જવામાં આવે. કાચા ખાતા પરથી ધંધાનું પરિણામ કે નફો નુકસાન જાણી શકાય છે. પરીક્ષામાં 1 માર્કમાં કદાચ પૂછાઈ શકે. કાચા ખાતા પરથી ધંધાનું શું જાણી શકાય છે? તો કે નફો કે નુકસાન. રેડી? ચાલો એના પછી પાકા ખાતા. તો કે સાહેબ વર્ષના અંતે જે ખાતા બંધ કરવામાં નથી આવતા એને શું કહેવાય? પાકા ખાતા. રાઈટ? શ્રી ભંડોળ ખાતું. ભંડોળને શું કહેવાય સર? તો કે મૂડી. ભંડોળને શું કહેવાય? મૂડી. રેડી? ઓકે, ચાલો એક વખત આપણે કંઈક કરી દઈએ ને. શું છે કે વાંધો ન આવે. ઓકે, ચાલો એના પછી ભંડોળ ખાતું એટલે કે મૂડી ખાતું. દેશી નામા પદ્ધતિમાં મૂડીને ભંડોળ તરીકે ઓળખાય. ધંધાનો માલિક ધંધાની શરૂઆતમાં કે ચાલુ ધંધા દરમિયાન પોતાની અંગત મિલકત જેવી કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મકાન, ફર્નિચર, માલ સ્ટોક, લેણું, દેવું જે કાંઈ પણ પેઢીમાં લાવે તેને શ્રી ભંડોળ ખાતે નોંધવામાં આવે છે. શ્રી ભંડોળ ખાતે નોંધવામાં આવે છે. હવે ઘણા વેપારીઓ મૂડીને મૂડી તરીકે પણ લખે છે. જો કે હવે દેશી નામું બહુ એટલા બધા લખતા નથી. રેર કેસમાં ઘર ખર્ચ ખાતું. ધંધાનો માલિક પોતાના અંગત હેતુસર ધંધામાંથી માલ, મિલકત કે રોકડ લઈ જાય, પોતાને અંગત ખર્ચ પેઢીમાંથી ચૂકવે, આ રકમને શ્રી ઘર ખર્ચ ખાતે લખવામાં આવે. ઘર ખર્ચ એટલે ઉપાડ. ઉબળેક રકમ. ઉબળેક. ધંધાનો કોઈ વ્યક્તિ થોડા દિવસ માટે ઉછીના નાણાં આપવામાં આવે. ભાઈ એક દિવસ માટે ઉછીના નાણાં આપવામાં આવે એને શું કહેવાતું હતું? એક દિવસ માટે ઉછીના નાણાં. એક દિવસ માટે ઉપર ટપકે. એક દિવસ માટે આવે તો ઉપર ટપકે. એક કરતા વધારે દિવસ હોય તો ઉબળેક રકમ. તો રોજમેલ કે બેઠા મેલમાં તે વ્યક્તિ ખાતે ઉધારવામાં આવે. ઓલી રકમ લખવામાં નહોતી આવતી, આ લખવામાં આવે. પરંતુ રકમ નીચે ઉધાર શબ્દ લખાય છે. વ્યવહારની ખાતા વહીમાં ખતવણી કરવામાં આવતી નથી. ઉછીના નાણાં પરત મળે એટલે વ્યક્તિનું ખાતું પાછું જમા થઈ જાય. તેથી આ ખાતું આપોઆપ બંધ થઈ જાય. જેટલી ઉધાર રકમ હોય એટલી જમા થઈ જાય એટલે આપોઆપ બંધ થઈ જાય. આવરો. આવરો અને ઓળાયો, હો આમાં બહુ ધ્યાન રાખવું. આવરો કોને કહેવાય? તો કે રોજમેલ અને પેટા નોંધમાં લખેલા વ્યવહારો અનુકૂળતાએ ફરી વખત બીજા ચોપડામાં નોંધવામાં આવે એને કહેવાય આવરો. આપણે આવરોને ઉતારો પણ કહીએ. આવરાને શું કહેવાય? ઉતારો. યસ,
ઉતારો કરે છે. એલા ભાઈ એ કેમ એમાંથી ઉતારો કરશો? યા આવરો એ ધંધાના બધા જ વ્યવહારો ચોપડામાં દર્શાવે છે. રોજમેળ, બેઠો મેળ કે પેટા નોંધમાં નોંધાયેલા વ્યવહારો 15 દિવસે, મહિને કે નિયત મુદ્દે જ્યારે આપણે ફ્રી પડીએ ત્યારે ચોપડામાં નોંધાય. આ ચોપડો કેટલા સળનો હોય? 8 સળનો હોય. એટલું બધું એક માર્કમાં લખવાની જરૂર નથી. એટલું બધું એક માર્કમાં લખવાનું નહીં. અનુકૂળ પડતા 2 થી 3 મુદ્દા લખવાના, વધારે નહીં. રોજમેળમાં જેમ લખાય છે આવરા તમામ વ્યવહારની નોંધ આખર શિલ્લક શોધવામાં આવે છે. રોજમેળ બેઠા મેળની આખર શિલ્લક સાથે મેળવી લેવાની. બે સરખી થાય છે કે નહીં. આવરો મોટા ભાગે શરાફ અને મોટા વેપારીઓ રાખતા હોય છે. આવરો કોણ લાગે? તો કે શરાફ. શરાફ એટલે શરાફી પેઢી. શરાફી પેઢી એટલે કે બાપ દાદાની જે પેઢી હાલતી આવતી હોય. ઘણી વખત સોના ચાંદીના સામે વ્યાજે રૂપિયા મળશે, અથવા તો વ્યાજે રૂપિયા મળશે, અથવા તો આંગળિયા પેઢી, એવું ઘણું બધું તમે સાંભળ્યું હશે. રેડી? હા, એ વિગત ખાતું. જ્યારે કોઈ એક વ્યક્તિ સાથે અથવા કોઈ એક બાબત એક કરતા વધુ વ્યવહારો સંકળાયેલા હોય ત્યારે દરેક વ્યવહારની અલગ અલગ નોંધ નહીં લખતા કુલ રકમથી શ્રી વિગત ખાતું જમા કે ઉધાર કરવામાં આવે છે. એકનો એક કોઈ વ્યક્તિ હોય ને 2-4 વખત વ્યવહાર કર્યા હોય એટલે લખી નાખે વિગત ખાતે. એના પછી તો કે કાંધું કરી આપવું. કાંધું એટલે કે હપ્તા. કાંધું કરી આપવું એટલે શું થાય? હપ્તા કરી આપવા. કાંધું એટલે કે હપ્તો. શરાફ જેની પાસેથી લોનની રકમ વસૂલવાની હોય તે રકમ હપ્તેથી વસૂલ કરવાનું નક્કી કરે તો તેને કહેવાય કાંધું કરી આપવું. રેડી? દરેક હપ્તાની રકમ કાંધાની રકમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બેંકમાં જઈએ ને બેંકમાં મકાન માટે લઈને લોન મૂકીએ ને એ જે લોન હોય એના જે પૈસા આપણે હપ્તે હપ્તે ભરીએ છીએ, રોકડેથી કોઈ ભરતા નથી. રેડી? એને કહેવાય કાંધું કરી આપવું. નહીં તો આજ પેલા ચશ્માવાળા ભાઈને ઉપાડ્યો એમ ઉપાડી જાય આપણને. તેને રોકડેથી મકાન લેવી તો ઓલા ચશ્માવાળા ભાઈને આજ ઉપાડ્યો, ખબર છે? સવારના પોરમાં. હા, નહીં ખબર? ઓલા ચશ્માવાળા મૂછ લાગે. અરે વાહ કૃષ્ણબેન, બહુ અપડેટ હો. પણ તમે, હું નામ ન લઉં કોઈનું. આજ સુધીમાં મેં કોઈ નામ લીધું જ ભાઈ? નામ ન લેવાય, કોઈનું નામ ન લેવાય, નકર આપણને ઉપાડી જાય. રેડી? ઓકે. એટલે કાંધું કરી આપવું. ચાલો એના પછી કોથળી છોડામણી. શું લખ્યું છે? કોથળી છોડામણી. આ ઓલું હુંડી જેવું થયું. 2000ની હુંડી હોય, 25 તારીખે પાકતી હોય, પણ તમારે 22 તારીખે પૈસાની જરૂર હોય એટલે તમે બેંકમાં જાઓ કે બેંક પૈસા આપે એટલે બેંક કે આપવું ખરા પણ થોડાક પૈસા કમિશન કાપવું પડે ને, તમારે વહેલા જોતા છે ચાર્જ. કોથળી છોડામણીમાં એવું પહેલા તો બહુ બેંક કે એવું કઈ હતું નહીં, એટલે શરાફો હતા બધા. શરાફ ગ્રાહકને રકમ ધીરતી વખતે, ધીરતી એટલે કે આપતી વખતે થોડી રકમ કાપી અને બાકીની રકમ આપે. આ કાપેલ રકમને કહેવાય મંડામણી કે કોથળી છોડામણી. શરાફ ગ્રાહક ખાતે પૂરેપૂરી રકમ એટલે કે આપેલ રકમ પ્લસ મંડામણીની રકમ ઉધારે છે. શરાફ માટે આ રકમ વટાવ કે વ્યાજ ઉપજ કહેવાય અને ગ્રાહક માટે ખર્ચ કહેવાય. ઓલા માટે ઉપજ ને ગ્રાહકને તો ખર્ચો થયો ને. જાંગડ નોંધ. કેવી નોંધ? જાંગડ નોંધ. જો કોઈ ગ્રાહકને માલ પસંદ આવે તો રાખી મૂકે, ન આવે તો અમુક સમય પછી પરત કરે. ગ્રાહકને માલ પસંદ પડે તો રાખે, જો ન પસંદ પડે તો અમુક મુદ્દતમાં પરત કરે. એવી શરતે જે માલ વેચ્યો હોય એને કહેવાય જાંગડ વ્યવહાર. એવી શરતે જે માલ વેચેલો હોય એને કહેવાય જાંગડ વ્યવહાર. રેડી? જાંગડ વ્યવહાર વધુ થતા હોય તો તે નોંધવા માટે અલગ ચોપડો રાખવામાં આવે. તેને આપણે કહીશું જાંગડ નોંધ અથવા તો જાંગડ વહી. થઈ ગયું ને? આપણે પેલું સાડીનું ઉદાહરણ આપ્યું હતું
કે મારા ઘરે જો પસંદ આવે તો અમે રાખશું, નહીતર પાછી આપી દઈશું. ઓકે, ચાલો એના પછી કરાર નોંધ. તો કે મોટા પાયા પર વેપારમાં ખરીદી વેચાણ તથા અન્ય બાબતો માટે જુદી જુદી શરતો વાળી કરાર હોય, કરાર કરવામાં આવે. આવા કરારને વિગતોની નોંધ જે ચોપડામાં રાખવામાં આવે એને કહેવામાં આવે કરાર નોંધ. રેડી? એને શું કહેવાય? કરાર નોંધ. એના પછી દાગીના મેળ. આપણે દાગીના એટલે શું કહીએ? તો કે સાહેબ આપણે દાગીના એટલે ઘરેણા, પણ અહીંયા દાગીના એટલે ઘરેણા થતા નથી. ધંધાનો જે સ્ટોક હોય છે, દરેક વસ્તુની આવક જાવકનો હિસાબ જાણવા માટે જે ચોપડો રાખવામાં આવે તેને કહેવાય દાગીના મેળ. તેને શું કહેશું આપણે? દાગીના મેળ. રાઈટ? શું કીધું? ધંધાના સ્ટોકની દરેક વસ્તુની આવક જાવકનો હિસાબ જાણવા માટે જે ચોપડો રાખે એને કહેવાય દાગીના. એક બાજુ આવક હોય ને એક બાજુ જાવક હોય. જોઈ લે. દાગીના મેળ એ સ્ટોક પત્રક જેવો ચોપડો છે. સ્ટોક પત્રક એટલે કે સ્ટોક ગોતે કે નહીં એવો. તેમાં માલની આવક જાવક અને સ્ટોકની વિગતો નોંધાય છે. દાગીના મેળને જણસવહી કે સ્ટોક વહી વણી પણ કહે છે. અત્યારે દાગીના મેળ માટે છાપેલ તૈયાર પત્રકો વધુ ઉપયોગી છે. ઓકે, હવે બીજા નામ યાદ રાખજો. આંકડા વહી. આંકડા વહી તો કે આંકડા વહીમાં વ્યક્તિઓ ના એટલે કે દેવાદારો એટલે ગ્રાહકો થાય ને, ગ્રાહકોના ખાતા દોરેલા હોય. સામાન્ય રીતે રોજમેળ અને ઉધાર નોંધ પરથી તાત્કાલિક આ ચોપડો દેવાદારનું ખાતું ખોલી અને ખતવણી કરવામાં આવે છે. પરંતુ તેમાં બધી જ વિગતો આપવામાં આવતી નથી. વ્યવહારની રકમ, મિતિ, તારીખ તેમજ રોજમેળ કે ઉધાર નોંધના પાના નંબર વગેરે દર્શાવેલા હોય. દેશાવર ખાતું. ભાઈ કયું ખાતું? દેશાવર ખાતું. ધંધાના કામ માટે બહાર ગામ જનાર વ્યક્તિ ને ખર્ચ માટે કે અન્ય હેતુ માટે રકમ આપવામાં આવે છે. આ રકમ બહાર જનાર વ્યક્તિના દેશાવર ખાતે ઉધારાય છે. પ્રવાસ દરમિયાન એને મોકલેલ જેટલી પણ રકમ હોય એટલી ઉધાર કરે, પછી એમાંથી જેટલી રકમ વપરાય એટલી વપરાય, પછી બાકીની જે પાછ લાવે એને આપણે શું કહીશું? ઓકે, ચાલો. અહીંયા કોણ છે? ઓકે, થઈ ગયું? ઓકે, ચલો પેલો 12માનું લઈ લીધું છે તમે એડવાન્સમાં. હવે કંઈક જીટીએસસી નું એક પેલું આવી ગયું છે. નથી લીધું તો કેટલી વાર છે? જીટીએસસી નું કંઈક રિઝલ્ટ આવી ગયું છે. કીધું તમને એક્ઝામ પછી. કેમ ડાઉટ છે ફેલ થશ? હે કૃષ્ણાબેન? હા, રિઝલ્ટ આવી ગયું છે. મને એવું લાગે છે કે આ લોકો છે ને પેલું 10મા 12માનું પરિણામ આવે ને ત્યારે કંઈક સેલિબ્રેશન કરવાના છે એવું લાગે છે. પછી ફિક્સ ન કહેવાય. ઓકે, એપ્રિલમાં લેશો તો ઓકે. 12માની ફી કેટલી જ છે ભાઈ? 6,999 એવું કંઈક છે 12માની ફી. 6,999. એમાં એક તો આખું વર્ષ ભણવાનું પ્લસ રિવિઝન ક્લાસ પ્લસ પેપર સોલ્યુશન એટલે કે 3 વખત છે. 6,000માં 7,000માં 3 વખત છે. એક આખું વર્ષ ભણવાનું છે, એક રિવિઝન ક્લાસ, અત્યારે જે રિવિઝન ક્લાસ ચાલુ છે ને રિવિઝન ક્લાસ અને પેપર સોલ્યુશન બેચ જેમાં પેપર સોલ્વ કરાવવામાં આવશે, કેવી રીતના લખવાના ને એવું બધું. ઓકે,
હા, આજે એ રેકોર્ડિંગ હતું, વિડીયો હતો. હવેથી 11મું ધોરણ ને 9મું ધોરણ ચાલુ થઈ જશે. મલ્ટી યર બેચ, હા મલ્ટી યર બેચ વાળાને ફાયદો થઈ જશે. ઓકે ચાલો. એના પછી હથ્થું ખાતું, હથ્થું. તો કે વેપારી પોતાના લેણદારને રકમ ચૂકવવા માટે કારકુન, આંગળિયા પેઢી કે મુનિમને રકમ આપે ત્યારે તે રકમ લેણદારના ખાતે ઉધારવાને બદલે જે પણ કારકુન, આંગળિયા પેઢી કે મુનિમના હથ્થું ખાતે ઉધારે છે, રેડી, એને કહેવાય હથ્થું ખાતું. હથ્થું ખાતું કામ ચલાવવું હોય, પછી પેલાને મળી જાય એટલે. શ્રી શાહ ખાતું, વેપારીને મળેલ રકમ કઈ વ્યક્તિ પાસેથી મળી છે ભાઈ? કઈ વ્યક્તિ પાસેથી મળેલી છે? કે ચૂકવેલ રકમ કઈ વ્યક્તિને ચૂકવી છે તે યાદ ન રહે તે રકમ તાત્કાલિક શાહ ખાતે કે શ્રી ખાતે લખાય. એનો મતલબ એમ થયો કે કોની પાસેથી રકમ મળી છે એ ખબર ન હોય, કોને રકમ આપી છે એ ખબર ન હોય, તો એના માટે શું લખી નાખવાનું? શ્રી શાહ ખાતું અથવા તો શ્રી ખાતું. તસલમાત ખાતું, તસલમાત તો કે વેપારીને કોઈ રકમ મળી હોય અથવા વેપારીએ કોઈ રકમ ચૂકવી હોય ત્યારે તે રકમ કયા ખાતે લેવી તે નક્કી ન હોય અથવા તો યાદ ન રહ્યું હોય તો એ રકમને તસલમાત ખાતું કહેવાય છે. સર આ બે તો એક જેવું જ થયું, આ બે તો એક જેવું જ થયું. એમ કેમ થયું? તો કે સાહેબ આ છે ને ઉધાર વ્યવહાર માટે લાગુ પડે. કોઈ વ્યક્તિનું નામ ખબર ન હોય તો, અને આ જે છે ને એ ખર્ચ અને આવક માટે લાગુ પડે, ઉપજ અને ખર્ચ માટે લાગુ પડે. કે ક્યાં ખર્ચો કર્યો છે એ ખબર ન હોય ને તો તસલમાત ખાતું. રેડી? દ્વિનોંધીનામા પદ્ધતિમાં તસલમાત ખાતાને ઉપલક ખાતું કહેવામાં આવે છે. આ વ્યક્તિ માટે છે, આ ખર્ચ અને આવક માટે છે. વ્યક્તિ માટે છે, ખર્ચ અને આવક માટે છે તસલમાત ખાતું. ઓકે, ચાલો ચાલો ચાલો. ચલો એના પછી તો કે આંકડા વહીનો બીજા કયા નામે ઓળખાય? તો કે કાચી ખાતા વહી, કાચી ખાતા વહી અને સુધા વહી. કાચી ખાતા વહી અને સુધા વહી. ઉતારો એટલે શું? તો કે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. દેશીનામામાં દરેક ખાતાની બાકીના આધારે વેપારીનો એક પત્રક તૈયાર કરવામાં આવે એને કહેવાય ઉતારો કહેવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિમાં આ પ્રકારના પત્રકને કાચું સરવૈયું કહેવામાં આવે છે. ઉતારો એટલે કાચું સરવૈયું, પણ તમને અર્થ પૂછે તો ઉપરનો લખવાનો. આ જે ઉતારો છે કેવી રીતના તૈયાર થાય? તો કે 8 સળ હોય છે. ઉતારાની જમા બાજુએ જે ખાતાની જમા બાકી હોય એ લખવામાં આવે, ઉધાર બાજુએ જે ખાતાની ઉધાર બાકી હોય એ તો આપણે લખીએ છીએ ને, કે ખર્ચની તો કે ઉધાર બાકી, આવકની જમા બાકી, મિલકતની ઉધાર બાકી, દેવાની જમા બાકી, રોકાણની ઉધાર બાકી, આપેલ વટાવ છે તો આપેલ વટાવની ઉધાર બાકી, મળેલ વટાવની જમા બાકી. રેડી? એવું બધું આપણે લખીએ છીએ. તો એક પ્રકારનું કાચું સરવૈયું છે, કાચા સરવૈયામાં એ જ હોય. તારીજ કોને કહેવાય? તો કે જમા નોંધની રકમનો કુલ સરવાળો શ્રી ખરીદ ખાતે, ઉધાર નોંધની રકમનો કુલ સરવાળો શ્રી વકરા ખાતે નોંધવામાં આવે છે, એને તારીજ કહેવામાં આવે છે. કુલ સરવાળો. કેવો સરવાળો? કુલ સરવાળો. રેડી? ઓકે, ચાલો. તો આ સાથે જ આજનો ક્લાસ પણ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે આપણે લેવાના છીએ
ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9. ઓકે, અને આ જે ચેપ્ટર નંબર 9 છે એ છે બિન વેપારી સંસ્થાના હિસાબો. રેડી? ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.